આજે આપણે ઉનાળાની ઋતુમાં સાંજે નાસ્તામાં બનાવી શકાય તેવા એકદમ પોચા અને જાળીદાર તાંદળજાની ભાજીના ગોટા બનાવીશું. આ ગોટા મેથીની ભાજીના ગોટા જેવા ટેસ્ટી બને છે. તો રેસીપીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે એક પહોળા વાસણમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 2 કપ અને વજન પ્રમાણે 250 ગ્રામ ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે. ગોટાને બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બનાવવા માટે તેમાં 1/3 કપ સોજી અથવા તો રવો ઉમેરીશું. તેના બદલે તમે ઘઉંનો જાડો લોટ પણ ઉમેરી શકો છો. મસાલામાં 1 ચમચી મરી પાવડર, 1 ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી, 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા અને સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં ફ્લેવર માટે 1 ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. ચણાના લોટનો ઉપયોગ કરીને કોઈપણ વાનગી બનાવો ત્યારે તેમાં અજમો અને હિંગ ઉમેરવાથી ટેસ્ટ પણ સારો આવે છે અને ડાયજેશનમાં પણ હેલ્પ મળે છે. તેની સાથે 2 ચમચી ખાંડ ઉમેરીશું. તાંદળજાની ભાજી સ્વાદમાં થોડી તુરી હોવાથી તેના ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખીરુંમાં ગળપણ ઉમેરવું જરૂરી છે. ખાંડના બદલે તમે ગોળ પણ ઉમેરી શકો છો અને ગળપણ ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય છે. તીખાશ માટે 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બધા જ મસાલાને બેસન અને સોજીની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. શિયાળાની ઋતુમાં આપણે મેથીની ભાજી અને પાલકની ભાજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ, પરંતુ ઉનાળામાં તાંદળજાની ભાજી ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પછી તેમાં 2 કપ અથવા તો વજન પ્રમાણે 100 ગ્રામ ધોઈને સરખી સાફ કરીને સમારેલી ફ્રેશ તાંદળજાની ભાજી ઉમેરીશું. તેની સાથે 4 ટેબલસ્પૂન અથવા તો 1/4 કપ મધ્યમ ખાટું દહીં ઉમેરીશું. દહીં ઉમેરવાથી પણ ગોટા સરસ પોચા બને છે. દહીંના બદલે તમે એક મોટા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે હાથ વડે દહીં અને ભાજીને આ રીતે ચોળીને મિક્સ કરીશું. આમ કરવાથી તાંદળજાની ભાજીમાં જે રસ રહેલો હશે તે છૂટો પડશે અને ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તાંદળજાની ભાજીની પ્રકૃતિ ઠંડી હોવાથી ઉનાળાની ઋતુમાં તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેમાં રહેલું વિટામિન સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેઓએ પણ ઓછા તેલમાં બનાવેલું તાંદળજાની ભાજીનું શાક અવશ્ય ખાવું જોઈએ. જો તમારે તાંદળજા કેરીનું અને તાંદળજા મગની દાળનું શાક બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મહાભારતના પ્રસંગ અનુસાર શ્રી ઠાકોરજીએ દુર્યોધનના મેવા ત્યાગી પરમ ભક્ત વિદુરજીના ઘરે તાંદળજાની ભાજીનું શાક આરોગ્યું હતું. આ સિવાય પણ આપણે તાંદળજાની ભાજીનો ઉપયોગ કરીને મૂઠિયા, થેપલા અને બીજી ઘણી બધી હેલ્ધી રેસિપીઝ બનાવી શકીએ છીએ. બધું જ સરખું મિક્સ કર્યા પછી ખીરું બનાવવા માટે તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જવું અને ગોટા ઉતારી શકાય તેવું લચકા પડતી કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કરવું. એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર બેસનના ગાંઠા પડી જશે. આટલું ખીરું બનાવવામાં આશરે પોણો કપ એટલે કે 200 ml પાણીની જરૂર પડી છે. ખીરુંમાં આપણે સોજી પણ ઉમેર્યો છે એટલે તેને ફૂલવામાં થોડો સમય લાગશે, જેથી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ફરસાણ મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર આપી છે. 15 મિનિટ બાદ ખીરું સરસ પલળીને સેટ થઈ ગયું છે. તેમાં તલ ઉમેરવાના ભૂલી ગયો હતો એટલે 2 ચમચી તલ ઉમેરીશું. ગોટાને સરસ જાળીદાર બનાવવા માટે તેમાં 2 ચપટી જેટલા ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ટેબલસ્પૂન ગરમ કરેલું તેલ ઉમેરીશું અને હાથ વડે તેને એક જ દિશામાં 2 મિનિટ માટે સરખું ફેંટી લઈશું. આ રીતે ખીરુંમાં ગરમ તેલ ઉમેરવાથી ગોટા ઠંડા થયા પછી પણ ખાશો તો પણ તે બિલકુલ ગળે નહીં બાજે. સોજી ફૂલવાના લીધે ખીરુંની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી ઘટ થઈ ગઈ છે, એટલે તેમાં જરૂર મુજબ અથવા તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું. આ રીતે ફેંટવાથી તે ફૂલીને હળવું બનશે અને તેમાં એર જનરેટ થવાના લીધે ગોટા સરસ ફૂલેલા અને જાળીદાર બનશે.
હવે ગોટાને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલા ગોટાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને નીચેની બાજુથી ગોટા થોડા સોનેરી રંગના થાય એટલે જારા વડે ફેરવતા જવું અને બધી બાજુથી એક સરખા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા. એકવાર ગોટાને તળવામાં આશરે 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. તળતી વખતે જો તમે ગેસ ધીમો રાખશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો ગોટામાં તેલ પેસી જશે અને તે પ્રમાણમાં ઓઇલી બનશે. આ રીતે ગોટા સરસ ફૂલેલા અને ક્રિસ્પી બને એટલે જારામાં લઈ તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના ખીરુંમાંથી પણ આ જ રીતે ગોટા બનાવીશું. આ ગોટાને આપણે પપૈયાના સંભારા, બેસનની કઢી અથવા તો કોઈપણ પ્રકારની ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને જો તમારી પાસે ફ્રીઝમાં તાંદળજાની ભાજી સાફ કરીને રાખી હોય તો તમે ફક્ત 15 થી 20 મિનિટમાં ગોટા બનાવીને તેમને નાસ્તામાં સર્વ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ પોચા અને ટેસ્ટી તાંદળજાની ભાજીના ગોટા બનીને તૈયાર છે. વિડીયોમાં આપેલા માપ અને ટિપ્સ ફોલો કરશો તો તમે પહેલીવાર ગોટા બનાવશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી બનશે. અત્યારે મેં તેને તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.